દીને કને ગયો વાજરે પાટી જતા એ તું કદીઓ ભાષા જગી એ સોચે પરવર બોલિયા એ વર્ષો પાગલે ગયે પાટી જતા એ વારે તેજા પાગલે નડાય રે પાટી જતા દુખ દુખ જીઓ ભક્તિ રાજગી माथे चुके माफी दी स्वर रे भाती सदा तुझ दियो भक्ति रे भाती सदा तुझ दियो भक्ति राजनी भाटी महाराज पवित्र स्थल ની અંદર ચેતનદાસ બાપુ ને આંગણે અજમલ રાજાના કુળદેવી એવા ખોડિયારમાં જ્યારે પડ બાંધવા પધારતા હોય નવદુર્ગાને આપણે યાદ કરીએ તો કે આવડ ખોડો આવનો ગલમ સરાડી માત જાગ તું મેલડી જાગ જોડા ના ઢાળી અંબે કરુણા લાય આય મોસર બિરદાડે હાજી આવી હિંગોણા રાજુ મહાકાળી જો આપણા જગદંબાને આપણે યાદ કરવા છે ત્યારે हो जिले मां
આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સ્વર્ગની અંદર એક દિવસ સર્વે દેવતાઓ સભા ભરી બેઠા હોય છે અને એ સભાના વિષ્ણુ પરમાત્મા કેવી રીતે બિરદાવી રહ્યા છે કે સર્વે દેવતાઓ તો પધાર્યા પરંતુ હજી બ્રહ્માના પુત્ર એવા નારદજી કેમ નહીં આવ્યો હોય. અને ત્યારે નારદજી પણ વીણા વગાડતા નારાયણના નામ જપતા જપતા ધીરે ધીરે સ્વર્ગમાં ચાલ્યા આવે છે. વિષ્ણુ પરમાત્માને પ્રણામ કરી અને નારદજી આ શબ્દ લાગ્યા છે કે અરે વિષ્ણુ પરમાત્મા આપ તો સ્વર્ગમાં રહી અને સ્વર્ગનું કેવું સુખ ભોગવી રહ્યા છો તો લોકની તો આપ કઈ સંભાળ લેતા નથી. ત્યારે વિષ્ણુ પરમાત્મા નારદજીને કહે છે શાંત થાવ નારદજી,
અને જે મૃત્યુલોકની અંદર ચાલી રહ્યું છે મને સત્ય કહો. તો નારદજી કહેવા લાગ્યા કે હરે પ્રભુ આપ તો ત્રિલોકપતિ અંતર્યામી બધું જાણવા છતાં જો મારી વાણીને પવિત્ર કરવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. અત્યારે પૃથ્વી ઉપર હાહાકાર મચી રહ્યો છે, ધર્મનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો પ્રભુ. મુસ્લિમો તો હિન્દુઓ પાસે ખબર પૂરા કરાવે, ગાયોનો વધ થઈ ગયો અને પોકરણગઢની અંદર ભૈરવા નામનો રાક્ષસ બાર ગાયોમાંથી પશુ પક્ષી જેવી જાત કરવા દેતો નથી. તો આનો કઈ ઉપાય કરો. ત્યારે વિષ્ણુ પરમાત્મા નારદજીને શાંત થવાનું કહી અને કહે છે કે પોકરણગઢના રાજા અજમલ એમને હું પેટના વાંજ્યા રાખીશ અને એના ઘેરથી ખુદ અવતાર ધારણ કરવા જઈશ. તો સભામાંથી ઊભા થઈ ભોળાનાથ કહે છે કે તમે અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કરશો એમનું મને તમે વસન આપો. તો વિષ્ણુ પરમાત્મા તો કહે છે કે હું તો તમને વસન આપું, પરંતુ તમે મને એક વસન આપો, કારણ કે અજમલ રાજા તમારા પરમ ભક્ત છે, માટે તમારે દ્વારે પધારે તો એને આપોઆપ દર્શન ન આપી સ્વપ્નારૂપી દર્શન આપી અને મારે દ્વાર નીકળજો, જેથી એમના બધા મનના મનોરથ હું પૂર્ણ કરીશ. અને આમ ધીરે ધીરે સમય વીતતો જાય. એક દિવસ પોકરણગઢના રાજા અજમલ એમની કસેરીમાં પધારે. પણ કેવી રીતે પધારે બાપ? ચાલો આપણે બંને આજે નગરીની અંદર નગર પ્રસ્થાન માટે
આ ગાયો બાંધી છે ના ગુડિયો ગાયો સારવા ગયો નથી સાલ તને ગાયો સારવા માટે બોલાવો લે ક્યાં બટા તું કા કરો નથી જવાનો ભૂલી ગયો લે આજનો દી તમે જઈ આવો કાલ જાય બટા એવું ખોટું બોલમાં ગાયું સારો યોજા ભૂલી ગયો કેટલા સમયથી ગાત ને જે કઈ કે ભૂલવાની વાત થોડી છે તમે આજ નદી જઈ આવો હું કે શીખી જાઉં ગા સારતા તું અહીં ઘેર રહીશ ને શીખીશ લે હું આજે જોઈશ ને એની કરતા તું મારા હારા હેલ્પ કર આ બે સારી હે બરોબર ને ના આજ મારે રજા જેવું છે હું ગા સારવા આજ નો જાઉં તો બટા ઘા સારવા તારા જવું જ જોઈએ ગા સારવા કાકા હે ને હા ગા સારવા જાવ ને તો હા. ગોળે મને મેણા બોલે લે શેના મેરા બોલે તને તમારે સાંભળવું છે સાંભળું જો ને સાંભળો તો. લે બટ એમાં આપણે ખોટું ન લગાડવાનું હોય કાળીઓ હોય ને કાળીઓ કે એમાં ભલામણ ખોટું ખોટું લગાડે હાલો કાળ્યો કે નહીં વાંધો નહીં હા વાંઢો કે લે તું વાંધો છે તને પવડે કીધો છે બેટા હણા પણ હાણા તેડી લાવો ને ત્યારે બરોબર અમારું ઘર હાલતું થઈ જાય એમ લાગે હા ત્યારે આમ એમ થાય કે વાંઢો મટી ગયો તો એ બધા વાંધો કે તો એવું કામ કહેતા છે લગ્ન તો કરી દીધા છે હું ક્યાં કહું લગ્ન નથી હા એમ હાણું તેડી આવો આણા અત્યારે હોય તો કારા હોય ને ક્યારે હું દિવાળી હોય ને તે દિવાળી છે કે આજે આવતી દિવાળી બેટા તો હું થઈ ગયું આવી તમે 5 દિવાળી કાઢી નાખી ઈ તો બેટા આપણે જો ઘોડા મોડું હોય તો હજી દેવ દિવાળી આવે તો હું કરું તો એમ નો મેળાવે ને બેટા મારા હારણ વાત કરું હો એમ હા માઈન છે મારી જાય તો એમ હે હે હારણ તો કઈ એમ તારું માને તો ફોન કરી બીજું હું તો મોકલે તો જઈ આવી
હાથી તેડવાનું કરો. કેવું કરું? હા, બોલાવો તારા બાપાને. ઈ તમારે જેને બોલાવે એને બોલો. આખો વિયો પંચ જા, ભેગો કરો. હા, શું કહું કે તમે વિયો જા. એમને એમાં બાપાનું આખો પંચ ભેગો કરો ને. હા. ઘા કરવા જવાનું નથી. હાલે લે. હજાર થઈ ગયો એમ ને? હા, હજાર બમ. હા. તો બોલાવો તારા બાપાને. બોલાવો. અરે રતનભાઈ, અત્યારે મને દખણ ને દ્વાર શા માટે બોલાવ્યો? હા મોટા ભાઈ, આ કુકડીયો ઘા સારો નથી જતો ને એટલા માટે. કેમ બેટા ઘા સારવા નથી જતો? કાકા જાજુ દૂધ ખાઈ ગયા એટલે. હે ભાઈ, છોકરો તારું નામ દે. તમને મોટા ભાઈ લાગે એવું? તો એમાં તો લાગે છે. લાગે જ છે ને આ શરીર જોવો ને. છોકરો કઈ ખોટું ન બોલે ભાઈ. તો અમને મારી પર વિશ્વાસ નથી એમ ને? છોકરો કઈ થોડો ખોટું બોલે એવું છે? છે. હું તો કાલ થી એને જાજો હતી બરોબર, મોકલો ઘા સારો હાલો. બા, તારે ગાયું છોડવી જોહે ને. આપણે અત્યારે છોડી દો તો તે મેકલો એમ તો કહું છું. પણ આ છોકરો તારું નામ દે કે રતન કાકા જાજુ દૂધ ખાઈ જાય છે. કાલે એને જાજો આપી દેવું પડે. બેટા કાલ જાજુ દઈ દેવું. અત્યારે કાલ ઘા સારો રહ્યો જાવ. ત્યાં સુધી ઘા થોડી ભૂકી રહે. ત્યાં સુધી હું થોડો પૂછ્યો રહું. આપણે તો એક બે ટક કાઢી નાખી. ઈ તો ચાર પાંચ સાત કાઢ નાખે. આને તો બેટા નો નીરી એટલે ટક કાઢે. તો નહીં નીરવાનું. ગાયો થઈને ગાયુંમાં વયો જા. ગામમાં હવે રહેવા દે ને. કેમ હું વાંધો પડે છે? નહીં જાવ. વાહ કાકા. કાલથી તને જાજુ દૂધ દેવાનું છે. હે? કાલ તો દૂધ જાજુ દેવાનું છે તો પણ વયો કાલ હું જા. વયો જાય એમ તો કહું છું. આ થોડી ભૂકી રહે. પણ હું ઘા સારવા જવાનો નથી. ઘા સારી ને દૂધ નીકળશે નહીં. તો તને વાંધો શું તમે છે? વયા જાવ. અમારે બીજા કામ ન હોય? તમારે ન હોય નહીં. તારે શું કામ? હા. પાણી વાળવા જાવ. વાડીમાં તો કાકાને હોતું ને. તો ઈ રાત પાણી લઈને તો કાંઈ જતા નથી. તો તું જ્યાં શું કરવા તારે જાય? ક્યાં થાય છે બધા હવે? હા? રાત પાળી થતી જ નથી હવે. ઈ વાંધો નહીં. હા યાર. તારો ઘણો સમય થઈ ગયો. હા, હા? રાત પાણી તો થોડો સમય. ઈ પેલા જાતો ને. પહેલા નતો ને અત્યારે નથી જતો ને. કાંઈ વાંધો નહીં. તોય ઘા સારવા નથી જાવ. કેમ તને શું વાંધો પડે છે? હે? તને વાંધો શું પડે છે? વાંધો કાંઈ નહીં. તો કાકા એમ કહેતા હતા ઈ કે, શું કેતા? તાર બાપાને વાત કરજે ઈ કે. પણ શેની? ઈ કે તારે ઓર નાના તેડવા જવા દે. શું વાત કરે? હા. હજી આપણે બેટા કાકા બાકી છે. કાકા જ કહેતા હતા. પણ કાકા બાકી છે ને થોડા કે. હા. ખોટું બોલ્યા. હારું તો મારે ઓર નાના તેડ્યા. પેલા કાકાનું કરવું પડશે ને. કાકાને ન થાય. હવે કાકાને ન થાય હવે. કેમ ભાઈ? એને 5 વખત પરણાવ્યા આપણે બરોબર. 6-7 વખત ઘર ગયા. તો હજી કાકા તો વાંડા ને વાંડા છે. હવે એને રહેવા દે. તોય બેટા આપણે આછું પાતળું એના પછીને ઘર બાંધી દેવું પડે. ગોતી દેજો. પહેલા તમારે ઓ માણું તેડી આવો. પેલા કાકાનું કરીએ પછી તાર નાના તેડીએ. આ તે પાછા કાકાનું કરો તો કાકાને કયો ઘા સારે. કાકા ને ગા તો તારે સારવાની છે. ઓર માણું તેડવા જાવ ને ત્યારે ઘા સારો થાય. આ છોકરો આનો આમ નહીં માને. બહુ સડાવ્યો છે. એકનો એક રહ્યો ને. માર ભાગે એવો તો લાગે. બેટા તાર માને બોલાય લે. એ ના બોલો. ઈ મારું માન છે. હા. બોલાવે આ માતા રે રામ. આવજો દર્શન મેળો
બાપા નું કામ છે એને હું કામ છે? કામ એટલે બોલાવ્યા છે. મને કે બોલાવ્યો બોલાવ્યો નહીં, બોલાવી લે ને હા એમ. બોલ કેમ બટા તાર મમ્મી ને એમ થાય ઘણા દી વયો ગયા કે એવું છે એમાં એવું થઈ ગયું. એવું છે એમ કાંઈ વાંધો નહીં, તારો પપ્પા બોલાવે. બોલો હું લે બોલાવી મને આ છોકરાને કાંઈક બોલાવીને ગાયોમાં મોકલ બટા હું વાંધો હે તને મને કાંઈ વાંધો નથી. તો ગાયો કેમ નથી જાતો ગાયમાં તો હું એટલે નથી જતો. હવે તમારે જો આમ કામ વધી ગયું બરોબર, હા આ ઘરે કામ કોણ કરવા તમને? કામ અત્યારે કોઈ તમારે નથી એકલા કરતું. કરવું પડે. હા તે આપણે વાંચીએ છીએ કે મારું ઓનું આણું તેડી આવો, તો તમારે ત્યાં શું છે કે કામમાં આ તો ઈ આમ બધું કામ કરે, તમારે બેઠા બેઠા ખવાય ને. ઈ વાત તારી આઈ લે આ તો હું તમારે આટલું તને કહેતો હતો, એટલે હું મારું બાપાને કહેતો હતો કે મારે ઓનું આણું તેડી આવો, મારા પા બધા થઈ ગયા. એવું છે એમ ને? હા હાલ હમણાં બેન મને યાર એમ બટા હા આને તેડી આવવા છે એમ ને તો? આ તો કરો મારા બાપાને વાત, ઈ નથી માનતા. તું ગાયો વયો જાય પાછો આ સરો વયો જાઓ, તમે આમ જાઓ ને હું આમ વયો જાઉં. એમ અને કર આપણે હારવાર જાવ હારવાર જાય બધા. હવે તને ના લે. ક્યાં જવું હારો આના તેડવા આના હવે તેડેલા છે મારી મમ્મી કે પૂછો એને તો. હું કે તાર મમ્મી કેવા કરે ને તમે પૂછો તો ખરા. હવે હા થઈ ગઈ, ઓકે થઈ ગઈ બધી. હું છોકરો હું કે છોકરો કઈ આમ માને આમ નથી તો આના તેડવા જવું પડશે આવું જ પડે ને આમાં થોડો હાલે સારું તો છોકરા કેમ પણ ગાયોમાં પહેલાવાળા મોકલ માની ગયા ને મારા બાપા? એ શાંતિભાઈ, આ માની ગયા ને? છોકરાને ગાયોમાં મોકલ ને આપણે તો વળી આવી બીજું હું ગા ભાઈ કોઈનું નું હાલે હો પાછું. આટલા બેટા તું આવો ગાયો મૂયો જા હે? હા, આવે એટલે નો કહેતા, આવડે મારે ભેગા રહેવાય. તો આ બટા આના તેડવા ન જવું એટલે કાકા તું ભેગું અત્યાર દીધા એમ કાકાનું કેવો કીધું. મળ્યો કાકાનું. કાકાનો પણ એને કરવાનું બાકી છે. આ તો એટલે હેઠી નોખું થઈ ગયું મારે. તમારે એમ કેતી નો ખોતા કાંઈ વાંધો નહીં, જાઓ છો કે તો જાવું જ જોવે ને હે? હા, વાંધો નહીં, હાલો, ઘાસ કરવા જાઓ, બરોબર? પાછો ગાયોમાં વયો જાય છે સીધો અને આગળ રીતે ભાડો એમ પછી સાંભળું થોડું, બરોબર? એમ કરવું આ તો સારું જા ઘરેણા હોય ને. હાલો ભાઈ આપણે એના ભાઈ હાલો. હાલ હાલ કાકાની માં એ હારે મને લે હવે ઓરે પસાડી વાગા રસમાં હવે છે ને ઘડી હાલે એમ છે નહીં કાકી જાય આવ ડાકી હારું લાય ઘરેણા ને તું ઘરે જા ને અમે બે ભાઈ આના તેડવા જઈશ હા ભાઈ પાછા આવજો પાછા હા તું લાપસી ના આંધણ બાંધણ વરી જાય બરોબર ને ભાઈ નૈવેદ્ય પડે ને કા આખા મગનો બીજું કાંઈ બનાવવું છે બસ બસ લાપસી બનાવવાનું ઘણું કા લેવાનું બનાવીને જા આપણે આના તેડીએ બે
રતનભાઈ, હા મોટા ભાઈ. આપણે જઈ છીએ આપણા દીકરાના વહુના આણા તેડવા. હા આપણા મહારાજા છે તે પેટના વાંજિયા છે. જો તેમના છુકન લઈ આપણે આપણા દીકરાના વહુના આણા તેડવા જાશું ને ભાઈ, તો આપણો દીકરો પણ વાંજ્યો રહેશે. એટલા માટે બંને ભાઈ અવળું ફરીને ઉભા રહી હમણાં જશે. બહુ સારું. પ્રધાન આ રાયકા લોકો આપણને દેખીને ગૌરવ શા માટે ફરીને ઉભા તે વિશે જરા જાણી આવો. બહુ સારું મહારાજ. અરે રાયકા ભાઈઓ, આપણા મહારાજાને દેખીને બે ભાઈ અવળો શ્યામ માટે ફરી ભાઈ તમે ઉભા તો બે ભાઈ. અરે આ રાયકા ભાઈઓ, આના તેડવાની બધી વસ્તુઓ છતાં તમે બે ભાઈ ખોટો શા માટે બોલો છો રાયકા ભાઈઓ? અરે પ્રધાનજી, આપણા મહારાજાને સાચું ને સત્ય કહેશું તો જૂઠું તો નહીં લાગે ને? પૂછી જુઓ આપણા મહારાજાને. બહુ સારો રાયકા ભાઈઓ. મહારાજા એ રાયકા ભાઈઓ એમ કરીએ છે કે આપણા મહારાજને સાસે સાસુ કહેશો તો આપણા મહારાજાને ખોટું લાગીને જરાક પૂછીને પાછા આવો મહારાજા. રાયકા ભાઈઓ એમ કરીએ છે. પ્રધાન રાયકા લોકોને જેને કહો જે વાત હકીકત હોય સત્ય બોલો. જો સત્ય ન બોલો તો તમને તમારા શાસક ભગવાનના ચોપડે. અરે આ રાયકા ભાઈઓ, જે કઈ વાય વાય ને વાત એ તમે હાસુ બોલો. જો તમે હાસુ નહીં બોલો તો આપણા મહારાજે તમને ઠાકર ભગવાનના સોગંદ દીધા છે બે ભાઈને. તો સાંભળો પ્રધાનજી. બોલો રાયકા ભાઈઓ. અરે પ્રધાનજી, અમે જઈ છીએ અમારા દીકરાના વહુના આણા તેડવા. આપણા મહારાજા છે તે પેટના વાંજિયા છે. જો તેમને ચુકન લઈને અમે આણા તેડવા જઈએ ને પ્રધાનજી, તો અમારો દીકરો પણ વાંચ્યો રહે. એટલા માટે બંને ભાઈ અવળું ભરીને ઉભા હતા. બહુ સારું. મહારાજા એ રાયકા ભાઈઓ એમ કરીએ છે કે અમે જાય છે અમારા દીકરાનો આણો તેડવા. આપણા મહારાજા છે એ તો પેટના વાંજ્યા છે. વાંજ્યાના શુક્ર લઈને જાશો તો પણ અમારો દીકરો પણ વાંજ્યો રહેશે. માટે બે ભાઈ અવળું કરીને ઉભા છો મહારાજા. પ્રધાન જે મહારાજા રાયકા લોકોને જઈને કહો કે આપણા મહારાજાને લાસા લક્ષ્મી ને સગુણા આવી ત્રણ ત્રણ દીકરી છે તો વાંજ્યા કઈ રીતે. બહુ સારું મહારાજા. અરે આ રાયકા ભાઈઓ, આપણા મહારાજાને લાસા લક્ષ્મીજી અને આવી સગુણા ત્રણ દીકરીઓ, તો પછી આપણા મહારાજા કેવી રીતે વાંજ્યા કહેવાય? હાજી, દીકરી છે તો પારકા ઘરની આજ કહેવાય. આજ પ્રણવો એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પછી પાછળથી જો કોઈ બાડો બગડો રૂડો કે લંગડો પુત્ર હોય તો આ રાત ચલાવે
નહીંતર હે પ્રધાનજી આ રાતને એક દિવસ તળા દેવાય. બહુ સારું રાયકા ભાઈઓ, બહુ સારું. મહારાજા એ રાયકા ભાઈઓ એમ કર્યા છે કે દીકરી છે એ તો પારકા ઘરની આંખ કહેવાય. મહારાજા દીકરીને પ્રણાશો એટલે એ દીકરી પોતાને સાસરે ચાલી જશે. પાછળથી બાટકે બગડો લુલો કે લંગડો પુત્ર હશે તો મહારાજા રાજ્યનો માલિક થશે. પણ મહારાજા આપણે પુત્ર નહીં તો પછી આ રાજ્ય મહારાજા કોણ ચલાવશે? રાયકા ભાઈ આપણને આવા ઘણા મારે છે મહારાજા. પ્રધાન જે મહારાજા રાયકા લોકોની વાત કેવી મને સત્ય લાગે છે, માટે રાયકા લોકોને જઈને કહો આજે તમારે જો ઓળા સુકન થયા હોય તો કાલ સવારમાં સવળા સુકન લઈ પોતાના દીકરાની ઓળના પિતા આણા કરવા જજો. બહુ સારું મહારાજા. અરે આ રાયકા ભાઈઓ આજ તમારે બે ભાઈને ઓળા સુકન થયા હોય ને કાલ સવારમાં સવળા સુકન લઈ પોતાના દીકરાનો ઓરનો બે ભાઈ તમે ખુશીથી આણા ચડવા જજો ભાઈ. રાત દરબારનો સમય થઈ ગયો છે, માટે ચાલો રાત દરબાર. પ્રધાન અત્યારે રાત દરબારમાં રંગીલા મહેલથી સતીને બોલાવો. અત્યારે રાજદરબારની અંદર બોલાવવાનું કારણ માતાજીને પ્રણામ છે. માતાજી મારા મહારાજા બોલાવે છે તમને.
દીકરી હોવા છતાં કઈ રીતે વાંધી અવતાર ગણાય એ વાતમાં મને કઈ સમજણ ના પડી.
અરે સતી, અત્યાર લગી તો આ વાત હું નહોતો સમજ્યો સતી, પણ તમે પણ ન સમજી શક્યા સતી. તમે તો એક માં છો, તો માં થઈને પુત્રની વેદના ન સમજી શક્યા. આપણે લાસા લક્ષ્મી સગુણા આવી ત્રણ દીકરી છે, વાત બરાબર છે સતી, પણ આપણે એક પુત્ર નથી સતી. આ પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે મને વાંચ્યાના મેણા બોલે છે. વાંચ્યું મેણું મારાથી સહન નથી થતું સતી. તો મારે હવે આ રાજપાટ કઈ કરવા નથી. મારે શિવના શરણોમાં જાય, શિવ શંકરનું તપ કરવું છે. તો જલ્દી મને રજા આપો. હા સ્વામીનાથ, શિવના શરણમાં જવું હોય તો પણ મારી કાંઈ ના નથી, પરંતુ આપણી દીકરી સગુણા અત્યારે લગ્નની ઉંમર લાયક થઈ રહી છે, તો તેમના લગ્ન પ્રસંગ પતાવીને જાવ તો મારે કોઈ વાતની ચિંતા નહીં. હે ભગવાન, હે દીનાનાથ, હું એક વાંજ્યા મેણાને ખાતર મારી દીકરી સગુણાના લગ્ન કરવાનો ભાવ ભૂલી ગયો. હે ભગવાન, આવું વાંજ્યું મેણું કોઈને આપીશ નહીં. પ્રધાન જે મહારાજા આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. અરે દાદા, મહારાજા બોલાવશે રાજમાં. જય થાવ રાજના, જય થાવ. હે રાજા, અત્યારે મને રાજમાં ક્યાં માટે બોલાવ્યા? અરે પધારો પધારો ગોરદેવ. હું પોતે સાંભળો. કોણ કે મારી દીકરી સગુણા 18 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેમનો શરીફળને ટકોરે તમારે જવાનું છે. દેશ જાઓ, પરદેશ જાઓ, જ્યાં તમને સારું રજવાડું અને સારો મૃત્યુ ધ્યાનમાં આવે, ત્યાં દીકરી સગુણાના સપણ કરી ટકોને શ્રીફળ દિલાવી રાજ દરબાર તરફ વહેલાસર પધારજો. લો ટકોને શ્રીફળ. Thank you.
પ્રધાનજી કોણ કે મારો પુત્ર પ્રતાપ 18 વર્ષનો ઉંમરલાયક થઈ ગયો છે તેમને તકને શ્રીફળ કહેતી નથી આવતા તો તેમને મને ચિંતા થઈ રહી છે મહારાજા ચિંતા કરો છો કાંઈ ભેદને સૌના સારવાના થઈ રહેશે બહુ સારું આજે પુત્ર પતિ ગોળા પ્રધાનજી બોલો ને કોણ દાદા મહારાજાને જઈને કયો ભૂદેવ મળવા માંગે છે ઓગર કે આવ્યા છે તો અરે પ્રધાનજી તેને રાજી ખુશીથી આવવા દો દાદા રાજી ખુશીથી જાઓ રાજ્યમાં જઈ થાવ પધારો પધારો ગોર મહારાજ શા નિમિત્તે આવા તે કઈ સંભળાવો હે રાજન પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા તેમનો ટકો અને શ્રીફળ લઈને આવ્યો છો જો આપનો પુત્ર હોય તો શ્રીફળ સ્વીકારજો બહુ સારું પ્રધાનજી જી મહારાજા અત્યારે મારા પુત્ર પ્રતાપને બોલાવો બહુ સારું આપના પિતાશ્રી બોલાવે અરે બેટા પ્રતાપ આ પોકરણ ગઢના ટકોને શ્રીફળ આવ્યા છે તો તારે સ્વીકારવાના છે માટે લે આ ટકોને શ્રીફળ લીલુડા નાળિયેર ને સ્વીકારી જાય ઘણી ખુશી થવાની વાત છે બેટા પ્રતાપ અરે ગોર મહારાજ આદર સવત મુહૂર્ત સગડ્યા જોયા તો બહુ સારું હું
કામમાં જાન લે ઘણા તો પધાર ઘણી ખુશી થવાની વાત છે ગોર મહારાજ. આજે સવો તો લગ્ન કંકોત્રી લખી નાખી. બહુ સારું પ્રધાનજી, આ ગોર મહારાજને સારી દક્ષિણા આપીને વિદાય કરો. કીધું તો ન આપે તો ન આપું ને કેમ ન આપો નહીં એલા એટલો બધો હરખ ભરો આસાન છે આ તો ગોળ દે મારા બાપાએ બોલા કીધું એટલે મહારાજા નકર ન આપે તમારા બાપાએ ઈ એક જ કહેવાય બાપાએ કે મહારાજ નકર ન આપે તો પણ કીધું એટલે જ આપે. કેમ કે હક પાછો પગાર ન કરતા એમ મંદિરમાં ન થાય ને એમ. સારું તો કરતો જાવ ભાઈ આ ગાંડલે વેલા આવજો પાછા એમ તૈયાર કરો એટલે તરત આગળ વાય વાય એમ દેખાવ રાજનો દેખાવ પધારો પધારો ગોરદેવ મેં તમને કામ સોંપ્યું હતું તેમનું શું કરીને આવ્યા? અરે મહારાજા પિંગલગઢના રાજા પડ્યા તેમનો પુત્ર પ્રતાપ શ્રીફળ સ્વીકારેલ ઘણી ખુશી થવા જેવી વાત છે ગોર મહારાજ. આદર ચોતો મુરત ચોઘડિયા જોયા તો પછી કંકોત્રી લખી નાખી બધે. અરે મહારાજા મોરત સાબરિયા જોવા ગયા છે કંકોત્રી પણ બધે લખાઈ ગઈ છે અને આ બધે પગાડી ગઈ છે. હા. હવે જેમ મને એમ છે કે આપણે અહીંયા મંડપનું રોકવાનું છે આ તો આપણે સર્વે લગ્નની તૈયારી કરી. પ્રધાનજી આમ ગાંધી આમ ગાડી રહ્યા છે ઉતારમ તે ખામી નો રાખતા અહીંયા કા મારી નાખો આ કરો બોલો બોલો
હેજી મારા તેરીને ઓ પણ સતી બોલે બાકી પ્યારા લાગે કેમ કે ગામ ને વડે હતો એટલે નો કેમ આવ્યો ચા પાણી પીધા ને ચા પાણી પીધા હા વાંધો નહીં આવજો બધાવા
સમાવતે સાવધાન કિંડા પધરાવો સાવધાન ભાઈ વિનયની બેન પડે છે માટે એક મુંગ ખાલી ન જાય મારા બાપલા મંડા વચ્ચે કિંડા પધરાવો સાવધાન સમોવતે સાવધાન બદરાવો સાવધાન જ્યાં પર બાપા મહાપર કરે તો ગણગણ આપના બેન સેવકુલા બેઠા સરખી से एक साथ धीरे धीरे लगते आज माय अंदर पधारे અને સરખી से पूरा मधुरा गीत गाय તમારા બાપના
આપણે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભજવતા બે સગુણાના લગ્ન સુધી પહોંચી ગયા છે અને બેન સગુણાના પાયરા મંડપની અંદર બેન સગુણા 4 મંગળ વર્તા છે. ભાઈ બીજાની બેન પરણી રહે છે માટે એક મંગળ ખાલી ન જાય. આપણા ગામની શોભા છે. માટે એક મંગળ ખાલી ન જવા દેતા મારા બાપલા. ફૂલ લઈ તો ફૂલની પાકડી બેન સગુણાના મારા મંડપની અંદર 4 મંગળ વર્તા છે. ત્યારે મારા મંડપની અંદર બેન સગુણાનું પહેલું મંગળ વર્તાય અને કેવી રીતે મંડપ પછી પહેલું મંગળ પૂરું થયું છે. પેલા મંગળની અંદર અજમલ રાજાએ ભૂમિનું દાન કર્યું છે માટે જે ભાઈઓ બહેનો બોલ કરશે તે ભૂમિના દાન તરીકે ગણશે મારા બાપલા. છોકરા ક્યાં ગયા? હાલો લો. ફડક ક્યાં લઈ જવાના? એક સાડી સગુણાબેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. ₹101 રામ નામ से આવે છે. બોલો રામા પીરની જય. हेलो ધીરાભાઈ, ભૂચાભાઈ, ડાભી, અલગધણી રામદેવપીર મિત્ર મંડળે એક મંજીરાની જોડ આવે છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા વિનુભાઈ આપે છે. બોલો રામા પીરની જય. અને અમારે જે મુંબઈ થી લાઈવ જોઈ રહ્યા છે એવા અમારા મિત્ર બટુકભાઈ ભૂત એમના તરફથી 501 રૂપિયો આપી અને માં મોગલમાને યાદ કરવાના છે અને ભૂત દાદાને યાદ કરવાના છે. મારા બાપલા મુંબઈ થી જે લાઈવ જોઈ રહ્યા છે 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો ભાયાભાઈ મોજીભાઈ આપે છે. બોલો રામા પીરની જય. રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 40 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો શેતનદાસ તુલસીરામ બાપુ ગોંડલિયા એમના તરફથી આવે છે. બોલો રામા પીરની જય. 110 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. મોગલમાને અને ભૂત દાદા કોકને આનંદ આવે સુતાની વ્યવસ્થા છે બાપા. સુતા લઈ જાજો. બે ઘડી ઘોર કરવો હોય તો સુતાની વ્યવસ્થા છે. જે કોઈની ઈચ્છા થાય તો તુલસીભાઈ પાસે
અને તારે ખુદ દાદાને યાદ કરવા હોય તારે હે હે ઉગમણા રે બારના દાદા તારા ઓરડા હે ઓરડે બેટા ભૂતલે દાજ ઓરડે બેટા ભૂતલે દાજ હે હે ઉગમણા રે બારના દાદા તારા ઓરડા હે ઉગમણા રે બારના દાદા તારા ઓરડા दादा तुमने એ 251 રૂપિયા આપી અને રાકેશભાઈ રામદેવજી બાપાને લેજો સર ભાઈ બંધ કેજો
આપણે રાકેશભાઈ કના બાપુના મિત્ર એવા રાકેશભાઈ 251 આપી રામદેવપીર બાપાને નેજા સુનાવવાના છે 151 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય તારે કોણ ચડાવે પીરને નેજો મારા હિંદવા પીરને નેજો મારા રામા પીરને નેજો મારા હિંદવા પીરને નેજો હા હાલો 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 તારે રાકેશભાઈ ચડાવે નેજો મારા હિંદવા પીરને નેજો મારા હિંદવા પીરને નેજો મારા રામા પીરને નેજો ચડાવે નેજો મારા હિંદવા પીરને નેજો મારા રામા પીરને નેજો મારા રાજા નારાયણ નેજો લીલા રે પીળા તારા નેજા પરતે લીલા તારા નેજા પરતે લીલા નેજે પાટે પધારો મારા ધણુ દાન ધણી રામ દેવ પાટે પધારો મારા ધણુ દાન ધણી રામ મારો બીજનો પાઠો મંડાણા ધણી મારો બીજના પાઠો મંડાણા મારો બીજના પાટે પધારો મારા ધણુ ધણી રામ દેવા લીલા ને પીલા તારા પરતે લીલા તારા ને જા પરતે મારા મંડપની અંદર બેન સગુણાનું બીજું મંગળ વર્તાય પણ કેવી રીતે એ મંડળમાંથી જા મંગળ મંડપ છે બીજા મંગળ પૂરા થયા છે બીજા મંગળ ની અંદર ગાયોના દાન દીધા છે માટે જે ભાઈઓ ભાઈનો બોર કરશે તે ગાયોના દાન તરીકે ગણાશે મારા બાપલા 51 રૂપિયા ગોકુળભાઈ ખાટાભાઈ ડાભી એમના તરફથી આવે છે બોલો રામા પીરની જય અને 101 રૂપિયો દઈ અને મોગલમાનું ગીત ગાવાનું મોગલમાને યાદ કરવાનું હાલો 170 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય 110 રૂપિયા રામ ભરોસે આવશે બોલો રામા પીરની જય
101 રૂપિયો સ્વર્ગવાસ દિનેશ બાપુ નંદરામ બાપુ ગોંડલિયા એમના તરફથી 101 રૂપિયા આવશે. બોલો રામા પીરની જય. એક સાડી અને 151 રૂપિયા સગુણાબેન ને ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. હાલો 100 રૂપિયાથી મોગલમાને યાદ કરવાના છે. અને જય અલગની રામદેવગીરી મિત્ર મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને ગામડાને જો કે ખબર જ છે પણ સદાય જાહેરાત કરી છે કે જેટલો રૂપિયો આવે છે એટલો નિશાળમાં અને પક્ષીની શરણમાં વાપરી છે. બટુ ભોજનમાં વાપરતા પણ અત્યારે બંધ છે, માટે આ બધી વસ્તુમાં વાપરી છે તો ફોન નહીં તો ફોનની પાકડી કોઈએ બાકી રહેવાનું નથી. બરોબર, જેમની ઈચ્છા હોય જેમની કુળદેવી માં એ ભગવતી આપી હોય તે આપજો મારા બાપ. અને મારા બાપલા પાણીનો આંટો મારો પાણીમાં. એક ઉર્મિલા બેન સગુણા બેન ને સાડી ભેટમાં આપે છે. એક સંગીતા બેન સગુણા બેન ની એક સાડી ભેટમાં આપે છે. એક ઉર્મિલા બેન સગુણા બેન ની એક સાડી ભેટમાં આપે છે. એક કાજલ બેન. હાલો મારા બાપલા એ 51 બાપા ભાડે છે કોને કોને આપે ભૂલાઈ ગયું. 101 રૂપિયા હારે રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા લખા બાપુ લખા ગોર એમના તરફથી 51 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. હાલો પર્વત ગોર ઉભા થાઓ. તારે બેન સગુણાનો માયરા મંડપમાં ત્રીજું મંગળ વર્તાવું છે. હે મંડળમાં બીજા મંડળ વર્તાય જો ભાગને રે. હે બીજે મંગળ આપણે મંગળ હે નાતા ને ભાઈ જો ભાગને રે. આપણે હળી મળી સાંભળ્યો ધીરજ વધારે આવી રીતે ભેની બાના સીતા મંગળ મંડપ છે. ત્રીજા મંગળ પૂરા થયા છે. ત્રીજા મંગળ ની અંદર રાજે સોનાના દાન દીધા છે, માટે જે ભાઈઓ બહેનો બોલકર છે તે સોનાના દાન તરીકે કરે છે. બરાબર પ્લાન છોકરા કેમ કરતા હતા છોકરાઓ ડાયરા માટો મારી લો હાલો પછી જમવા હોય કા કરતા હતા. 30 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એકસો ને 1 રૂપિયો મીરાબેન સગુણાબેન ને ભેટમાં આપે છે. 101 રૂપિયો વનિતાબેન સગુણાબેન ને ભેટમાં આપે છે. બોલો રામા પીરની જય. 51 રૂપિયા સંગાભાઈ આનંદભાઈ આપે છે. બોલો રામા પીરની જય.
આપણે રામ ભરોસે એમ કહેવાય. બાર ગાળ નીકળ્યા કોઈ નહીં બોલતા દેખાવ. એ 21 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય રામધરી વાળા મીરાબેન એક સાડી અને 51 રૂપિયા સગુણાબેન ને ભેટમાં આપે છે. બોલો રામા પીરની જય. સ્વર્ગવાસ ભોળારામદાસ મૈયારામદાસ ગોંડલિયા. સ્વર્ગવાસ ગૌતમદાસ મૈયારામદાસ ગોંડલિયા. શ્રી ઘનશ્યામભાઈ મૈયારામભાઈ ગોંડલિયા. શ્રી ગજારામ બાપુ મૈયારામ બાપુ. 501 રૂપિયો શેરે ભાઈઓ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. ભાઈબંધનું ગીત ગાવાનું છે. આ પહેલા લોકો સમજાવજો. 100 રૂપિયા દક્ષભાઈ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. હવે થોડી વાર મને ભૂલવા દીધા ભાવનગર વાળા બોલાઈ દેવાનું રામ ભરોસે કહી દેવાય. એ 100 રૂપિયા ઈ ભાઈ તરફથી આવે છે. ભાવનગર વાળા ભાઈ તરફથી બોલો રામા પીરની જય. 51 રૂપિયા રેખાબેન તરફથી આવે છે. બોલો રામા પીરની જય. એ 200 રૂપિયા આપી રાકેશભાઈ બાપુને ભાઈબંધનું ગીત ગાવાનું કીધું. એટલે બાપુ એકસો ને 70 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એ ભાઈ આ ગીત નહીં આવે બીજું કોઈ તો જો તમને જે હારું લાગે. ગરબા અને માતાજીને એવું કહેવામાં આવશે. હાલો ધાર્મિક 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 ત્યારે મારા મંડપની અંદર બેન સગુણાનું ચોથું મંગળવાર થાય. ये सोरी मां सोतु मंगलवारा
ચોથા મંગળ પૂરા થઈ જાય મારા મંડપ ની અંદર બેન સગુણાનું ચોથું મંગળ પૂરું થયું ચોથા મંગળ ની અંદર અજમલ રાજાએ પોતાની દીકરીનું દાન દીધું છે જે ભાઈઓ કે બહેનો બોલ કરશે કન્યાના દાન તરીકે ગણાશે મારા બાપ શાંતિભાઈ આપણે મેજો ગાવામાં નું ગીત હતું ને એની જગ્યાએ રામા મેજો સડાઈ રાકેશભાઈ સવા ચાર ભરોસે આવે છે બોલો રામા પીરની જય તારે કોણ સડાવે લેજો મારા રામા પીર ને લેજો મારા હિતવા પીર ને લેજો મારા અલગ જો સકુરભાઈ ટેમ્પા વાળા એમના તરફથી 10 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય હાલો સવા 60 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય મીરાબેન 251 રૂપિયા સાડી ના કરીને આપે છે સગુણાબેન બોલો રામા પીરની જય ભારતીબેન લક્ષ્મણદાસ ગોંડલિયા એમના તરફથી 101 રૂપિયો આવે છે બોલો રામા પીરની જય જય હો મારા બાપલા 12 બીજનો ધણી બાપ રામદેવ જાજો આપે સડતી કળા રાખે લીલી વાડી રાખે મારા બાપલા અને આપ ગામના તો સર્વે જાણો છો અમારે કહેવાનું ન હોય જે પૈસો આવે છે એ બધો અમે ક્યાં વાપરીએ છીએ તમે બધા જાણો છો મારા બાપલા हेलो બે સણિયા સોળી દિનેશભાઈ સામતભાઈ ડાભી એમના તરફથી બે સણિયા સોળી સગુણાબેન ને ભેટમાં આવે છે બોલો રામા પીરની જય જય હો મારા બાપલા ગોંડલિયા પરિવારને જય હો ત્યારે શાંતિરામ બાપુ નંદરામ બાપુ ગોંડલિયા એમના તરફથી 101 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય એ 101 રૂપિયો પરશુરામ બાપુ તુલસી બાપુ ગોંડલિયા એમના તરફથી 101 રૂપિયા આવે છે બોલો રામા પીરની જય તમારા બાપલા આપણને ઓકે કોળી નું ગામ નું ભાઈ કહેવાની ટેવ રહી ને બોલે નહીં ભાવેશભાઈ લક્ષ્મણદાસ ગોંડલિયા એમના તરફથી
101 રૂપિયો આવે છે. બોલો રામા પીરની જય. આ મારો ગોંડલિયા પરિવાર, હા મેહોણનો તારુલો છે મારો ગામમાં. અમારા મિનરદેવ એવા અમારું આખ્યાનનું ઘરેણું કહેવાય ને આપણે માતા પિતા એવા કનારામ બાપુ, ચેતનદાસ બાપુ ગોંડલિયા, એમના તરફથી 101 રૂપિયો રામદેવજી મહારાજના શરણોમાં આવે છે. બોલો રામા પીરની જય. હા એ બાપા મોગલમાનું ગીત બાકી છે. 100 રૂપિયા લઈ લીધા છે. ઈ આપણે મોગલમાનું ગીત ગાવાનું છે. મોગલમાનું આપણે 101 રૂપિયો હરેશદાસ બાપુ, ચેતનદાસ બાપુ ગોંડલિયા, એમના તરફથી 101 રૂપિયો આપી અને ભગવતી આપણે મહાકાળી માને યાદ કરવાના છે. શાંતિ બાપુ ભગવતી બાપુ મહાકાળીને યાદ કરવાની છે. મહાકાળી માને મહાકાળી માને પેલા મોગલમાને યાદ કરી લી. અરે તું તો અંતરની વાતું જાણે છે આઈ. અરે તને માલે કેવું પડે નહીં કાઈ. ભીખારી નજરે કિતાબો ઉઘાડી. નમો મંગલાય તારા હાથ તલવાર લેવી પડે તારે સિંહે સવારી કરવી પડે. તારી કરણી નજરોથી લઈ જો સહારા. હે મહાકાળી ને કલ્યાણી જાજો જાજો જો કમાયા તને તેના
तुझको सिर ससतो रे नारी ओ जो क्या करो भगवान मोती जादू जादू कमाया तो पैसा जो हमारी तो पैसा खुला हमारी मोती जादू जादू कमाया बोल महाकाली माता की जय। हमारे माताजी गौमा सुखरामदास बापू गोंडलिया એમના તરફથી 110 રૂપિયા રામદેવજી મહારાજને ભેટમાં આપે છે। બોલો રામા પીરની જય। હાલ 101 રૂપિયો ચંપાબેન ચેતનદાસ ગોંડલિયા એમના તરફથી 101 રૂપિયો આવે છે। બોલો રામા પીરની જય। હો મારા બાપલા 12 બીજમાં ઘણી બાપ જાજુ આપે સડતી કળા રાખે લીલી વાડી રાખે। હે બેન તારા નાથ સનમ મળે ને તારા સગા સંબંધ ભણી ગાય લઈને રસમાં બેસી લો બટા। તારા બેન સુગુણા આજે વેડતા હૈયે પોતાના માતા પિતાને મળવા જાય છે। પોતાના બાપુજી પાસે જઈ અને બેની પાસે કહેવા લાગ્યા કે હા બાપુજી તમે મને દેવામાં કશી વાતની ખામી નથી રાખી। હે બાપુજી આ માંડવાની અંદર મને વારંવાર મારા ભાઈની યાદ આવે મારા ભાઈની યાદ સતાવે અને એવામાં લડતા આવીએ આજ બેન સગુણા પોતાના બાપુને શું કહેવા લાગ્યા
કરી શકું